અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં આવેલ શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગતરોજ રાત્રે પરંપરાગત ગરબા અને ત્યારબાદ મધ્યરાત્રિએ 12:30 વાગ્યે ભગવાન સોમેશ્વરનો અલૌકિક રુદ્રાભિષેક તેમજ ઉજ્જૈનની શૈલીમાં ભવ્ય મહાભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવ્ય આધ્યાત્મિક મહોત્સવને લઈને સમગ્ર પંથકના શિવ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં આવેલ શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગતરોજ રાત્રે પરંપરાગત ગરબા અને ત્યારબાદ મધ્યરાત્રિએ 12:30 વાગ્યે ભગવાન સોમેશ્વરનો અલૌકિક રુદ્રાભિષેક તેમજ ઉજ્જૈનની શૈલીમાં ભવ્ય મહાભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવ્ય આધ્યાત્મિક મહોત્સવને લઈને સમગ્ર પંથકના શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સોમેશ્વર મહાદેવજી મંદિર કમિટી દ્વારા આયોજિત આ પાટોત્સવ અંતર્ગત સોમેશ્વર મહાદેવજીનો ભવ્ય અને શાસ્ત્રોક્ત વિધિથી મહાભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં 5 જેટલા મુખ્ય યજમાન ભક્તોએ જુદા જુદા પવિત્ર રસો દ્વારા સોમેશ્વર મહાદેવ દાદાનો વિશેષ અભિષેક કર્યો હતો। મહાઅભિષેક બાદ મધ્યરાત્રિએ ઉજ્જૈનની જગપ્રસિદ્ધ શૈલીમાં ભગવાન શિવની દિવ્ય મહાભસ્મ આરતીના દર્શનનું વિશેષ આયોજન કરાયું હતું। ભસ્મ આરતીના દિવ્ય દર્શન ભક્તો માટે એક અદ્ભુત અને અલૌકિક આધ્યાત્મિક લહાવો બની રહ્યો હતો। મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં અંકલેશ્વર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી અને દિવ્ય મહાભિષેક તથા ભસ્મ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આગામી દિવસોમાં પણ અહીં ભક્તિમય માહોલ યથાવત રહેશે। સોમેશ્વર મહાદેવની જય। સોમેશ્વર મહાદેવના પ્રથમ પાટોત્સવ નિમિત્તે આજરોજ સાંજના ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે હમણાં રાત્રે 12 વાગે ભસ્મ આરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। આવતીકાલે મહાયજ્ઞ અને સાંજે આરતી અને ત્યાર પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। તો ભાવિ જનતાને અપીલ કરવામાં આવે છે કે મોટામાં મોટી સંખ્યામાં પ્રસાદનો લાભ લઈ અને આ પ્રસંગને દીપાવે। ધન્યવાદ।